નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી થશે મોટા ફેરફારો. મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય. આવતીકાલથી હવે રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં રાશન. આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે. ખેડૂતોના હિતમાં સરકારનો સૌથી મોટો નિર્ણય. 19મા હપ્તા પહેલા કરવું પડશે આ કાર્ય પૂર્ણ. હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ. ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની લોન. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. વાહન ચાલકો થઈ જાજો સાવધાન. વ્યવસાય શરૂ કરવા માટે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં લાવશે ફેરફાર. અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે. રાજ્યમાં નવેમ્બર મહિનો અત્યારે હાલ પૂર્ણ થઈ ગયો છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે, જેમના કારણે હાલ મિત્રો વાતાવરણની અંદર અત્યારે સામાન્ય તાપમાનમાં વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. જોકે નવેમ્બરના એન્ડમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તર પૂર્વ પવનો ફૂંકાવાના કારણે વારંવાર તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે તાપમાન પણ વધી રહ્યું છે. સાથે મિત્રો, હવામાન નિષ્ણાતો દ્વારા હાલ એવી આગાહી કરવામાં આવી છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં શીતલ લહેરની કોઈ શક્યતા નથી. ઠંડી પડવાની કોઈ ભારે શક્યતા નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતા હાલ જણાવ્યું છે કે હાલમાં દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું સક્રિય છે, જેમની અસર ઉત્તર તમિલનાડુથી લઈને પોંડુચેરી સુધી રહેશે. ભારે વરસાદ પણ પડશે. આ સાથે દક્ષિણ ભારતમાં પણ તેમની અસર જોવા મળવાની છે, જેમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમના કારણે 4 ડિસેમ્બરથી લઈને 8 ડિસેમ્બર આસપાસ દક્ષિણી મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેશે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફાર આવતા હોય તેવી હાલ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને 4 ડિસેમ્બર પછી વાદળછાયું વાતાવરણ પણ રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 1 ડિસેમ્બરથી થતા મોટા ફેરફાર ઉપર નજર કરી લે. નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં પણ ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. 1 ડિસેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે. આ સાથે ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આવો જ જાણીએ કે 1 ડિસેમ્બરથી કયા કયા નિયમો છે એ મિત્રો બદલાય છે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો સામાન્ય રીતે દર મહિનાની 1લી તારીખે સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં ગેસ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 48 રૂપિયાનો વધારો કર્યો હતો, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યાર પછી મિત્રો, ફેરફાર વિશે વાત કરીએ તો જો તમે પણ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ તેમના ક્રેડિટ કાર્ડ યુઝરને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઈ કાર્ડની વેબસાઇટ અનુસાર 1 ડિસેમ્બર 2024થી તેના ક્રેડિટ કાર્ડ્સ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે મર્ચિત એટલે કે મિત્રો કહી શકાય સંબંધિત ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. તો એસબીઆઈ બેંકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં 17 દિવસ બેંકો બંધ રહેશે. અનેક કારણોસર દેશમાં અલગ અલગ સ્થળોએ બેંકો 10 દિવસ સુધી ખુલશે નહીં. આ સિવાય 5 રવિવાર અને 2 શનિવારના કારણે બેંકો બંધ રહેશે. રવિવારથી મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, એટલે કે ડિસેમ્બર મહિનો છે મિત્રો રવિવારથી શરૂ થશે, જ્યારે મિત્રો 25 ડિસેમ્બરે ક્રિસમસ પર મોટા ભાગની બેંકો બંધ રહેશે. ડિસેમ્બર મહિનામાં 10 દિવસ સુધી શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય.
9 દિવસ શનિવાર અને રવિવાર છે। આ સિવાય મિત્રો જો 25મી ડિસેમ્બરે પણ શેર બજાર બંધ રહેશે, હાલ એવા અહેવાલો મળી રહ્યા છે। એટલે કે મિત્રો હાલ ડિસેમ્બરમાં ટોટલ 17 દિવસ છે મિત્રો બેંકો બંધ રહેશે। તો જો તમારે કામ પતાવવા હોય તો વહેલી તકે તમે જે રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવે છે RBI દ્વારા, એ રજા યાદી લિસ્ટ જાણીને તમે બેંકના કામો છે મિત્રો ફટાફટ પતાવી દેજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને જ આપવામાં આવતો હતો, પરંતુ હાલ મોદી સરકારે જાહેરાત કરી છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે। અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે। હવે મિત્રો હાલ જે મોદી સરકારના જે વરિષ્ઠ નાગરિકો માટે એટલે કે સિનિયર સિટીઝન માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। હવે જે મિત્રો 70 વર્ષથી વધુ ઉંમરના જે ખેડૂત મિત્રો હોય કે પછી અમીર વ્યક્તિ હોય કે પછી કોઈ ગરીબ વ્યક્તિ હોય, એટલે કે જે વરિષ્ઠ નાગરિક હોય 70 વર્ષથી વધુ, એવા વરિષ્ઠ નાગરિકોને હવે એક અલગથી જ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે। તો હાલ મિત્રો આયુષ્માન કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પણ તે વ્યક્તિને મળવાપાત્ર રહેશે, તે વરિષ્ઠ નાગરિકને મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને હવે જો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકારે આ નવો નિયમ છે મિત્રો હાલ જાહેર કર્યો છે અને એ માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે। ખાસ મિત્રો 1લી તારીખથી જ રાજ્યના અંદાજિત 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આ મહત્વની વાત તો એ છે કે હાલ મિત્રો આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો છે મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળશે। આવો તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે। તો મિત્રો વાત કરીએ તો સરકાર તરફથી મળતી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળી પરિવારોને પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને ફ્રી અનાજનો લાભ મળશે। સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું છે કે લાભાર્થીઓને 5 કિલો મફત અનાજ મળશે અને અત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારોને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે, જેથી તમામ રાશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન છે મિત્રો લઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા। કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે। મોદી સરકાર વર્ષ 2014માં આ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી। આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી અને જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો। પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા તો એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન છે મિત્રો મળશે। જોકે ઓવરડ્રાફ્ટ સુવિધા આ યોજનાને કહેવામાં આવે છે। આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે તમે અરજી કરી શકો છો। જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। હું ટૂંકમાં તમને અકસ્માત વીમા અંતર્ગત માહિતી આપી દઉં તો કે અકસ્માત વીમા અંતર્ગત જે જનધન ખાતા ધારકો છે એમને મિત્રો બેંક તરફથી જો અકસ્માતમાં વ્યક્તિનું ઈજાગ્રસ્ત થાય અથવા તો જેમનું મૃત્યુ થાય તો તેમને 1,30,000 રૂપિયાનો અકસ્માત વીમો મળે છે। ઈજાગ્રસ્ત સમયે મિત્રો 30,000 રૂપિયા અને જો અકસ્માતમાં બેંક ખાતા ધારક એટલે કે મિત્રો જે ગ્રાહક હશે એમનું જો અવસાન થાય છે તો તેમને 1 લાખ રૂપિયાનો જે વીમા કવર છે એ મિત્રો મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી હાલ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। હાલ તો મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂત મિત્રો કરી રહ્યા છે। જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું ખેડૂતો કહી
રહ્યા છે। મિત્રો હાલ હકીકતમાં વાત તો એ છે કે જે મિત્રો આ વર્ષે એટલે કે 2024ના ચોમાસામાં ખેડૂતોને ભારે પાક નુકસાન થયું, જમીનનું ધોવાણ થયું। ખાસ કરીને તો મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અનિધાર વરસાદના કારણે જૂનાગઢના ખેડૂતો હતા, સાથે મિત્રો જે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો હતા એમના પાક નુકસાન થયા, પાક બરબાદ થઈ ગયા। પાક નુકસાન થયા સાથે સાથે જમીનનું ધોવાણ થયું। જમીનનું ધોવાણની સાથે ખેડૂતોના મગફળી છે, કપાસ પાકને પણ ભારે નુકસાન થયું। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો અને પોતાના પાક પણ અત્યારે મગફળી છે મિત્રો એમના પથારા પણ પલ્લી ગયા હતા। ખાસ કરીને મિત્રો હાલ એવા સમાચાર છે કે ખેડૂતોની અત્યારે જે લોન છે, અત્યારે જે શરૂ લોન હોય, કેસીસી લોન યોજના હોય, બેંક ઉપર જે ખેડૂતે પોતાના જમીનના દસ્તાવેજો મૂકીને લોન લીધેલી હોય, એક ખેડૂતો દ્વારા માંગ સરકાર તરફથી કરવામાં આવી રહી છે। એટલે કે મિત્રો ખેડૂત મિત્રો સરકાર તરફથી એવી માંગ કરી રહ્યા છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ વ્યાજ છે, આ સાથે મિત્રો જે ખેડૂતોએ લોન લીધી છે એમાં થોડીક ખેડૂતોને રાહત આપવામાં આવે, કારણ કે મિત્રો બજારમાં પણ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા। જ્યારે ખેડૂતો પોતાના પાકને લઈને જ્યારે બજારમાં જાય છે ત્યારે બજારમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હંમેશા દેવાદાર બનતા હોય છે। ખાસ કરીને મિત્રો ખેડૂતો દ્વારા બિયારણ છે, ખાતર છે, એમની ખરીદી થતી હોય છે અને પાક સારો ન આવે એટલે કે ખેડૂતો દેવામાં ડૂબતા હોય। તો મિત્રો તમારું શું કહેવું છે, ખરેખર ખેડૂતોના દેવામાં થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે। અમરેલી યાર્ડમાં મોટી મગફળી હાલ મિત્રો 1287 રૂપિયા સુધી ભાવ રહ્યા છે। અમરેલી યાર્ડમાં કપાસની ઝણસીની હરાજી કરવામાં આવી છે। કપાસના ભાવ 1030 રૂપિયાથી લઈને 1498 રૂપિયા સુધી બોલાયા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 2236 રૂપિયા મણે એટલે કે 20 કિલોના ભાવ કપાસ જોવા મળી રહ્યા છે। અને મિત્રો જો વાત કરીએ તો અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી છે। લોકવન ઘઉંના ભાવ ખેડૂતોને 457 રૂપિયાથી લઈને 531 રૂપિયા સુધી મળ્યા છે, જ્યારે ટુકડા ઘઉંના ભાવ 490 રૂપિયાથી લઈને 631 રૂપિયા સુધી નોંધાયા છે। માર્કેટિંગ યાર્ડમાં 446 રૂપિયા મણના હાલ મિત્રો ઘઉંના ભાવ જોવા મળી રહ્યા છે। આમ મિત્રો જો માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી છે। સફેદ તલના ભાવ ખેડૂતોને 2110 રૂપિયાથી લઈને 3185 રૂપિયા સુધી મળ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં તળ કાળાના ભાવ છે મિત્રો 2935 રૂપિયાથી લઈને 3135 રૂપિયા સુધી મળ્યા છે। આમ યાર્ડમાં 82 મણ તળની આવક થઈ છે। સોયાબીનના ભાવની વાત કરવામાં આવે તો 839 રૂપિયાથી લઈને 886 રૂપિયા ભાવ મળ્યા છે બોલાયા હતા। અને મિત્રો ખાસ કરીને 12 મણ સોયાબીનની આવક નોંધાઈ હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસીને લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। જોકે છેલ્લા કેટલાક દિવસોથી કપાસના ભાવમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના હિતમાં સરકારનો સૌથી મોટો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે હાલ નિર્ણય લેવામાં આવ્યો છે। જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય, જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે। તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકે છે। કલેક્ટર ખરાઈ કરી પછી પ્રમાણપત્ર આપશે। આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતોને જમીન ખરીદી કરી લેવાની રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 19મા હપ્તા પહેલા કરી લેજો આ કામ। ગુજરાત સરકાર દ્વારા હાલમાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ એટલે કે ખેડૂત નોંધણીની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, PM કિસાન યોજના, ટેકાના ભાવ, કિસાન ક્રેડિટ કાર્ડ આવી અનેક યોજનાઓનો લાભ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી હોવું ફરજિયાત છે। જેમાં તમને PM કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના હપ્તા મળતા હોય તો 2000 રૂપિયાનો આગામી હપ્તો એટલે કે મિત્રો જે તમે આ ફાર્મર રજિસ્ટ્રી બનાવશો તો જ તમે છે મિત્રો મળવાપાત્ર રહેશે 2000નો હપ્તો। આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। રજિસ્ટ્રેશન કરવા માટે તમે એગ્રીસ્ટેકની વેબસાઇટ પર જઈને તમે જાતે પણ રજિસ્ટર કરાવી શકો છો, અથવા તો તમે ગામના VCE મારફતે પણ રજિસ્ટર કરાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે પશુઓનું પણ બનશે આધાર કાર્ડ। પશુઓ માટે અને પશુપાલકો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે। જેમ આપણે યોજનાઓનો લાભ મેળવવા માટે આપણે આધાર કાર્ડ જોઈએ છે, તેમ પશુઓના આધાર કાર્ડથી ઘણા લાભ મળશે। કોઈ પણ પશુપાલક પોતાના પશુ માટે ઘર બેઠા બેઠા મોબાઈલથી આધાર કાર્ડ બનાવી શકે છે। તમે પશુઓના કાનમાં પહેલાં ગુલાબી પીળા ડટ્ટા જોયા હશે, જેના પર એક નંબર લખેલો હોય છે, બસ આ જ એમનું આધાર કાર્ડ છે।
ખાસ કે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવશું આ પશુ આધાર કાર્ડને લઈને, કારણ કે મિત્રો સરકારે હમણાં જ આ યોજનાની જાહેરાત કરી છે. 1-2 દિવસ પહેલાં જ મિત્રો આ પશુ આધાર કાર્ડને લઈને સમાચાર આવ્યા છે, જેમાં પશુઓ ખાસ કરીને ગાય છે ભેંસનું ટ્રેડિંગ કરીને તેમને એક યુનિક ઓળખ નંબર આપવામાં આવે છે. પશુઓનું આધાર કાર્ડ બન્યા પછી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્ફોર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટિવિટી એન્ડ હેલ્થ પર તમારા પશુઓની દરેક માહિતી સ્ટોર થશે. આ વેબસાઇટ પર તમે જઈને તમારા પશુઓનો યુનિક આધાર નંબર કાઢીને ખાસ કરીને જાતિ, ખાસ કરીને પ્રજાતિ સહિતની જે વૈજ્ઞાનિક ડેટા છે મેળવી શકો છો. ધારો કે તમારી ગાય VI છે તો તેના વાછડાને લઈને દૂધ ઉત્પાદન, તેને ક્યારે રસીકરણનું ઉપયોગ કરવું તેમની માહિતી મળી જશે. પશુ આધારની વેબસાઇટ આંકડા અનુસાર ગુજરાતમાં 2022-23માં 16 લાખ પશુપાલકોને તેમના પશુઓ માટે આધાર કાર્ડ બન્યા છે. પશુ આધાર ID ખાસ કરીને મનુષ્ય માટે આધાર કાર્ડ જેવો જ નંબર છે. કેન્દ્ર સરકાર પશુધનને વિશિષ્ટ ઓળખ નંબર UID આપીને વસ્તી અને આરોગ્યને ટ્રેક આપવાનો હેતુ છે. આ વર્ષે આધાર કાર્ડ યોજનાને લઈને અનેક ફેરફાર કર્યા છે, એટલે કે નવું પશુ આધાર કાર્ડ યોજનામાં ગાય સહિત અન્ય પશુઓ પણ UID નંબર મેળવશે. જો તમે ઓફલાઈન ખેડૂત તરીકે નોંધણી કરી રહ્યા છો તો તમે તમારા સેલ ફોન પર તમારી લોગિંગ માહિતી કરો. ત્યાર પછી મિત્રો INPF ફાર્મર ઇન્ડોર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ખાસ કરીને મિત્રો ત્યાર પછી તમે પ્રોસેસ કરીને ખાસ કરીને છે ફોર્મ ભરી શકો છો. તમારા પશુ આધાર કાર્ડથી થશે આટલા મોટા ફાયદા. તેમના વિશે વાત કરીએ તો તમારા પશુઓની દૂધની ગુણવત્તા ઓનલાઈન ચેક કરી શકો છો, પશુઓમાં આવતા રોગશાળાને ટ્રેક કરી શકો છો, તેમની સારવાર અંગે માહિતી મોકલી શકો છો, પશુઓને પોષણનું શું આપવું તેના આરોગ્યની સંભાળ અંગે માહિતી મેળવી શકો છો, નજીકની પશુ હોસ્પિટલ અંગે પણ માહિતી મેળવી શકો છો. તો ખાસ મિત્રો પશુપાલકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાન મસાલા ખાનાર ચેતી જજો. અમદાવાદમાં પાન મસાલા ખાઈને જાહેરમાં થૂંકનાર લોકો સાવધાન, કારણ કે અમદાવાદમાં જાહેરમાં થૂંકવાના દંડ ફટકારવામાં આવી રહ્યા છે. જે વ્યક્તિ પણ જો રસ્તા ઉપર આમ તેમ થૂકશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. આમ સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં જાહેર રોડ પર થૂકનાર 623 લોકોને ઝડપી પાડીને 63,400 રૂપિયાનો દંડ ફટકારાયો છે. જો તમે પણ જાહેરમાં થૂકો તો 10 ગણો દંડ ભરવો પડશે. છેલ્લા એક અઠવાડિયામાં આ અંતર્ગત હાલ મિત્રો લાખો લોકો સામે છે મિત્રો કાર્યવાહી છે અત્યારે હાલ ટ્રાફિક વિભાગ પણ હાથ ધરી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 15 લાખ રૂપિયા સુધીની મદદ મળશે. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબર. વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે. ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. ચાલો જાણીએ કે કઈ રીતે તમે ઓનલાઈન લાભ ઉઠાવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકાર PM કિસાન FPO યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુશન ઓર્ગેનાઇઝેશનમાં 15 લાખ રૂપિયા આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરમાં ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના તાજા ભાવ ઉપર નજર કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 700 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 71,650 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,950 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 760 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 78,160 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,400 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો. તે સાથે ચાંદીનો નવો ભાવ 91,500 રૂપિયાને પાર પહોંચી ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો. ચાલુ વર્ષે પડેલા વરસાદના કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું. ઓવરઓલ મગફળીને જોરદાર આવક થવાના કારણે હાલ સિંગતેલના ભાવમાં એકસાથે જ ભાવ વધ્યા હતા. તેવા સમયમાં ભાવ અત્યારે હાલ ઘટી રહ્યા છે. 3 દિવસમાં ડબ્બે 80 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓઇલ મિલોને પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો મળી રહ્યો છે. આના જ કારણે પિલાન મોટી માત્રામાં થઈ રહ્યું છે. બજારમાં નવા તેલની આવકના કારણે ઘટાડો થયો અને હજુ પણ સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થશે તે નક્કી છે. ગઈકાલે સિંગતેલના એક ડબ્બાના ભાવ 2200 રૂપિયા રહ્યા છે. હજુ પણ ₹100 ઘટે તેવા અંદાજ પણ અત્યારે જોવા મળી રહ્યા છે બજારમાં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર તરફથી GPS આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હવે GNSS દ્વારા ટોલ વસૂલવામાં આવે છે, પરંતુ હવે નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનો GPS ડિવાઇસ લગાવવામાં આવશે. હવે
હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા ઉપર આ માટે મિત્રો હાલ બેનર લાગી ગયું છે. અંતર્ગત જો તમે કોઈ વાહન છે મિત્રો જીપીએસ લેનમાં પ્રવેશ કરો અને પછી પોતાની પાસે આ ઉપકરણ નથી તો તમારે બમણો દંડ છે મિત્રો ફટકારવો પડશે. તો મિત્રો હાલ જોઈએ અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે નવા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને વાહન ચાલકોને લઈને હાલ ટોલ પ્લાઝા ઉપર નવા નિયમો છે એ લાગુ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક 3 વ્હીકલ પર મળશે સબસિડી. ભારે ઉદ્યોગ ખાસ કરીને મિત્રો મંત્રાલયે ફરી એકવાર PM E-ડ્રાઈવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક 3 વ્હીકલ પર સબસિડી આપવાનું શરૂ કર્યું છે. આ યોજનામાં ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી પર સરકાર 50,000 રૂપિયાની સબસિડી આપે છે. નાણાકીય વર્ષ માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થાય તે માટે સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી